જય શ્રી કૃષ્ણ. આજે છે વદ ચોથ અને 19મો દિવસ છે પુરુષોત્તમ મહિનાનો. એટલા માટે આપણે 19મો અધ્યાય કરીશું અને 19મા અધ્યાયમાં આપણે જોઈશું કે પુરુષોત્તમ માસનું મહાત્મય શું છે અને વાર્તા કરીશું 4 ચકલીની વાર્તા. તો કથાને આપણે આગળ વધારીએ. પ્રાચીન મુનિ શ્રી નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું, હે તપોનિધિ, પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને તપના ભંડાર સુદેવને શું ઉત્તર આપ્યો હતો તે કહો. શ્રી નારાયણે નારદજીને કહ્યું, ભગવાન વિષ્ણુએ પોતાની વાણીથી તેને ખુશ કરતાં આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તે અને તારી પત્નીએ જે કાંઈ કર્યું છે તે બીજા કોઈથી થાય તેમ નથી. હે તપોધન, આ પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય એક ઉપવાસ કરે છે તેના અનેક પાપો નાશ પામે છે અને તે વૈકુંઠનો અધિકારી બને છે. જ્યારે તમે પતિ પત્નીએ પુત્રના શોકમાં વ્યથિત થઈ આખો મહિનો નિરાહાર રહી ઉપવાસ કર્યા અને વરસતા વરસાદમાં બેસી રહ્યા, તેથી ત્રણેય કાળનું સ્નાનફળ તમને મળ્યું છે. આ રીતે જાણે અજાણે તમે પતિ પત્નીએ મારા પ્રિય પુરુષોત્તમ માસની જે સેવા ભક્તિ કરી તેથી હું પ્રસન્ન બન્યો છું અને તારા પુત્રને મેં જીવત દાન આપ્યું છે. આ પુરુષોત્તમ માસ પૂજવાથી ફળદાયી બને છે. જેઓ મનુષ્ય જન્મ મળવા છતાં પણ શ્રી પુરુષોત્તમ માસમાં સ્નાનાદિ પુણ્યકર્મથી રહિત રહે છે તેઓ જન્મે જન્મે દરિદ્ર થાય છે અને સેવનારો મનુષ્ય મને પ્રિય થાય છે. એક વખત પ્રજાપિતા બ્રહ્માએ દેવોની સમક્ષ વેદમાં કહેલા બધા સાધનો ત્રાજવાના એક પલ્લામાં અને બીજા પલ્લામાં પુરુષોત્તમ માસના વ્રત ભક્તિ મૂક્યા. ત્યારે વેદના સાધનો હળવા નીકળ્યા અને પુરુષોત્તમ માસની ભક્તિવાળું પલ્લું નમી ગયું. એટલે જ પુરુષોત્તમ માસનું સેવન ફળદાયી કહેવામાં આવ્યું છે. જે પણ ભક્ત પુરુષોત્તમ માસ કરશે તે ભાગ્યશાળી મને પ્રાપ્ત કરશે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ મુનિ, એમ કહી જગદીશ શ્રીહરિ તરત ગરુડ પર બેસી પવિત્ર વૈકુંઠ ધામમાં પધારી ગયા. સુદેવ પણ મરેલા પુત્ર સુખદેવને પુરુષોત્તમ માસના સેવનથી જીવતો ઉઠેલો જોઈ પત્ની સાથે હંમેશા આનંદમાં રહેવા લાગ્યો. તેનો પુત્ર સુખદેવ પણ પોતાના સત્કર્મોથી પિતાને ખુશ કરવા લાગ્યો. પુરુષોત્તમ માસ સર્વ દુઃખોનો નાશ કરનાર હોઈ સર્વ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ છે. હજારો વર્ષો સુધી સર્વ વિષય ભોગો ભોગવ્યા પછી છેવટે બ્રાહ્મણોમાં ઉત્તમ તે સુદેવ પત્નીની સાથે વૈકુંઠ લોકમાં ગયો, જ્યાં જઈને ભક્તિ કદી શોક પામતા નથી અને શ્રીહરિની સમીપ જ વાસ કરે છે. ભક્તો કદી શોક પામતા નથી. ઋષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, ત્યાંનું સુખ ભોગવ્યા પછી એ બ્રાહ્મણ સુદેવ પત્ની સાથે પૃથ્વી પર પાછો આવ્યો અને રાજા દ્રઢધન્વા રૂપે પ્રસિદ્ધ થયો. હે રાજા, એ સુદેવ બ્રાહ્મણોનો તું બીજો અવતાર છે. હે રાજન, પુરુષોત્તમ માસનું પૂર્વજન્મમાં સેવન કરવાથી આ સંપૂર્ણ સમૃદ્ધિ અને તને પ્રાપ્ત થઈ છે. પૂર્વજન્મમાં તારો પુત્ર જે સુખદેવ હતો અને મૃત્યુ પામતા શ્રીહરિને જીવતો કર્યો હતો તે 12,000 વર્ષનું આયુષ્ય ભોગવી વૈકુંઠમાં ગયો હતો. એ જ પુત્ર આ જન્મમાં પોપટ તરીકે જન્મ પામ્યો છે અને તે તને ઓળખી જતાં તેણે તને સંસાર મોહથી મુક્તિ પામવા માટે ધર્મનો ઉપદેશ આપ્યો. એ પ્રમાણે તે મને જે પૂછ્યું તે બધું મેં તને કહ્યું. હવે તારો સંદેહ નાશ પામ્યો હશે અને તું શંકામુક્ત થઈ ગયો હોઈશ. હવે હું પાપનો નાશ કરનારી સરયુ નદી તરફ હું જાઉં છું. શ્રી નારાયણ બોલ્યા, એમ લાંબા કાળ સુધી પ્રસિદ્ધ થયેલ યશવાળા રાજા દ્રઢધન્વાના પૂર્વજન્મનું ચરિત્ર કહી વાલ્મીકી જવા તૈયાર થયા તે વેળા અગણિત પુણ્યવાળા મહારાજ દ્રઢધન્વાએ તેમને વિનવી નમન કરી પાછું કંઈક પૂછ્યું. એ શું પૂછ્યું એ આગળની કથામાં આપણે જોઈશું. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનું મહાત્મ્ય નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. 4 ચકલીની વાર્તા. એક નાનું ગામ હતું. ગામના પાદરે નદી વહે. નદીના કાંઠે એક વડનું ઝાડ. આ ઝાડ પર 4 ચકલી રહે. પાવન પુરુષોત્તમ માસ આવતા ગામના સૌ નર નારી નદીએ સ્નાન કરવા આવે. સ્નાન કરીને કાંઠાગોરની વાર્તા સાંભળે, વ્રતનો મહિમા સાંભળે, ઉપવાસ ધારણા પારણા અને એકટાણાની વાતો કરે.
આ બધી વાતો ચારેય ચકલી સાંભળે અને વિચાર કરે કે આવા મહાફળદાયી વ્રતની પરખ તો કરવી જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધારણા પાણા શરૂ કર્યા, ત્રીજીએ એકટાણા લીધા. ત્યારે ચોથી બોલી કે ભગવાને પેટ આપ્યું છે તો ત્રણેય ટંક ખાઈને મજા કરી. વ્રતના છેલ્લા દિવસે ચારેય ચકલી મરી ગઈ અને એક નગર શેઠના ઘરે દીકરીઓ બનીને અવતરી. શેઠને સંતાનમાં એક છોકરો જ હતો, તેથી એક પછી એક 4 લક્ષ્મી જન્મતા શેઠ રાજી થઈ ગયા. લાડકોડમાં ઉછળતી છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી તે પરણીને રાજમહેલમાં રહેવા લાગી. બીજીના લગ્ન ધનપતિના દીકરા સાથે થયા, તે પરણીને 7 માળની હવેલીમાં ગઈ. ત્રીજીને નાની હાટડીવાળો વર મળ્યો, જ્યારે ચોથીને મજૂરી કરતો અને રોજનું લાવીને રોજ ખાતો વર મળ્યો. આ તો ભાગ્યની વાત હતી, તેનો ભેદ ભગવાન પણ જાણી શકતો નથી. થોડા સમય પછી શેઠે દીકરાના લગ્ન લીધા, દીકરીઓને તેડાવી. લગ્ન પત્યા પછી દીકરીઓને આગ્રહ કરીને રોકી. જ્યારે દીકરીઓ જવા લાગી ત્યારે શેઠે ભેટ આપી. મોટીને 20 તોલાનો સોનાનો હાર આપ્યો, એનાથી નાનીને 15 તોલાનો સોનાનો હાર આપ્યો, ત્રીજીને 10 તોલાનું સોનું આપ્યું અને સૌથી નાનીને માત્ર 1 જોડી કપડાં આપ્યા. આવા ભેદભાવથી નાની દીકરીને ઘણું ઓછું આવ્યું. એ રડવા લાગી. મા બાપે વેરો વંચો ન રાખવો જોઈએ, મા બાપને તો સૌ સરખા, એવા બળખા બોલવા લાગી. ત્યારે મોટી બહેને એને પૂર્વજન્મની વાત કરી. જો બહેન, પુરુષોત્તમ માસમાં મેં પૂર્ણ શ્રદ્ધાથી આખો મહિનો ઉપવાસ કર્યા તો મને રાજપાટ મળ્યું. બીજે ધારણાપાણા કર્યા તો તેને નગરશેઠનું ઘર મળ્યું. ત્રીજે એકટાણું કર્યું તો તેને સુખી ઘર મળ્યું. જ્યારે તે વ્રત કર્યું નહીં અને ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં, તેથી તને ગરીબ ઘર મળ્યું. એટલે હવે તું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પુરુષોત્તમ વ્રત કરજે, જેથી તું સુખી થઈશ. નાની દીકરીની આંખો ખુલી ગઈ. તેણે પુરુષોત્તમ માસ આવતા શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત પૂર્ણ કર્યું અને તેના પુણ્ય બળે તેની અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી અને સુખી થઈ. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પાણા સુખે ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પુરુષોત્તમ પ્રભુ, શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો અને મારી આ કથા આજની સાંભળનાર દરેક દર્શક મિત્રોને પણ ફળજો. આજનું કીર્તન ખૂબ જ સરસ છે, મને ખૂબ જ પ્રિય છે. એક નાનકડું આગળનું ખાલી હું તમને સંભળાવીશ. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગિરધારી. મારી હુંડી સામળિયાને હાથ રે, સામળા ગિરધારી. મારી હુંડી સામળિયાને હાથ રે, સામળા ગિરધારી. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાન કી જય.